નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। એક તરફ ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારો પર વોચ જેવા દાવાઓ કરવામાં આવે છે। બીજી તરફ કચ્છમાં ટૂંકા ગાળામાં હત્યાના બનાવો વધ્યા છે। અંજારમાં પૈસા બાકી હોવા બાબતે ગેરેજમાં આવીને યુવાનની હત્યા કરવામાં આવી હતી। નખત્રાણાના દાવડામાં પત્નીએ રોટલા ન બનાવતા પતિએ હત્યા કરી હતી, જે બાદ હવે અંજારમાં યુવાનની હત્યા કરવામાં આવી છે। સરા જાહેર છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। અંજાર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગંગાનાકા પાસે HP કંપનીના BM પેટ્રોલ પંપ પર આ બનાવ બન્યો હતો। ફરિયાદી કાસમભાઈ જુમાભાઈ મંસૂરીના જણાવ્યા પ્રમાણે તેમનો નાનો ભાઈ મુસ્તાક પેટ્રોલ પંપ પર બેઠો હતો, ત્યારે આરોપી અસલમ સમા અને એક અજાણ્યા ઈસમ આવ્યા અને ઝઘડો કરી મુસ્તાકને પીઠના ભાગે, ડાબી બાજુના ખંભા અને ગળાની વચ્ચેના ભાગે છરીના 2 ઘા મારી મોતને ઘાટ ઉતારી બાઇક લઈને બંને ઈસમો ભાગી ગયા હતા। મુસ્તાકને અસલમ સમાની પત્ની સાથે પ્રેમ સંબંધો હોવાની શંકાની દુશ્મનાવટમાં બનાવને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। અંજારના નવાનગર વિસ્તારમાં રહેતા અને માલ પરિવહનના વાહન ચાલક મુસ્તાકભાઈ જુમા મંસૂરીની આ પેટ્રોલ પંપ પર રોજની બેઠક હતી, ત્યાં જ આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો। બનાવ અંગે અંજાર પોલીસમાં ગુનો દાખલ કર્યો છે। મુન્દ્રા સહિત રાજ્યભરમાં ભારે ચકચારી બનેલા 65 વર્ષની વૃદ્ધ મહિલાનું બળાત્કારના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના કેસમાં આરોપીને ભુજની સેશન્સ કોર્ટે ફાંસીની સજા અને 2 લાખનો દંડ ફટકાર્યો છે। આ કેસની વિગતો મુજબ 22મી ફેબ્રુઆરી 2023ના બપોરે મુન્દ્રાના રતાડિયા ગામે રહેતી 65 વર્ષીય વૃદ્ધ મહિલા નજીકના ગુંદાલા ગામે રામદેવ પીર મંદિરના દર્શન કરવા એકલી નીકળી હતી। દર્શન કરી પરત જતી વખતે બાઇક લઈને નીકળેલા આરોપી સચિન માવજી કુંવરિયાએ લિફ્ટ આપવાનું કહી પોતાની બાઇક પર મહિલાને બેસાડ્યા હતા। ત્યારબાદ બળાત્કારના ઈરાદે આરોપીએ અપહરણ કરી રતાડિયા નજીક અવાવરૂ જગ્યાએ લઈ જઈ વૃદ્ધા સાથે બળાત્કાર ગુજારી પોતાની પાસે રહેલી લુંગીથી હત્યા નિપજાવી હતી। આ તરફ પોતાના ભાભી ઘરે પરત ન ફરતા હતભાગીના દિયરે પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મોડી રાત્રે લાપતા મહિલાની લાશ મળી આવી હતી। પોલીસ તપાસમાં વૃદ્ધ મહિલાને બાઇક પર બેસીને જતા જોવા મળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે CCTV ફૂટેજ ચેક કરી પગેરું દબાવ્યું હતું। ત્યારબાદ નારણપર ગામેથી આરોપી સચિનની બાઇક અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ લુંગી સાથે ધરપકડ કરી હતી। ફોરેન્સિક તપાસમાં આરોપીના બ્લડ સેમ્પલ અને વીર્યના નમૂના મેચ થયા હતા। ગુનાની તપાસ બાદ પોલીસે કોર્ટમાં 18 સાક્ષીઓ અને 76 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા। 27મી માર્ચના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે દલીલો અને પુરાવાના આધારે આરોપીને દોષિત ઠેરવી ચુકાદો અનામત રાખ્યો હતો। આ ગુનાને રેરેસ્ટ ઓફ રેર ગણી અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ મૃત્યુદંડની સજા 1 લાખનો દંડ તથા કલમ 376 હેઠળ આજીવન કેદ સાથે 1 લાખનો દંડ ફટકાર્યો છે। કલમ 364 હેઠળ પણ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો। કોર્ટે મૃતકના વારસદારોને 10 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે। આ ગુનાની તપાસ પ્રાગપરના તત્કાલીન PI HS ત્રિવેદી અને કોર્ટમાં સરકાર તરફે એડવોકેટ દિનેશ જેઠકરે દલીલો કરી હતી। નખત્રાણા તાલુકાના દેવપર અને ધાવડા વચ્ચે ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં દંપતી અને પુત્રીનું મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી। મૂળ નખત્રાણાના હાલે અમદાવાદના નરોડામાં રહેતા 47 વર્ષીય ઘનશ્યામભાઈ અરજણભાઈ કેસરાણી અને તેમના પત્ની 45 વર્ષીય કલ્પનાબેન ઘનશ્યામભાઈ કેસરાણીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે 23 વર્ષીય અશ્વિનબેન ઘનશ્યામભાઈ કેસરાણીને ઈજાઓ થતા સારવાર માટે ભુજ લઈ જવાતા રસ્તામાં મોત થયું હતું। આ બનાવ અંગે મળતી વિગતો મુજબ હતભાગી પરિવાર અમદાવાદથી નખત્રાણા ખાતે આયોજિત સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે કાર લઈને આવતો હતો, ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવીને કારમાં ભટકાતા કારનો બુકડો બોલી ગયો હતો। ઘટના સ્થળે દંપતી જ્યારે હોસ્પિટલમાં દીકરીનું મોત થયું હતું। આ બનાવમાં કારમાં સવાર ઘનશ્યામભાઈના પિતા અરજણભાઈ કેસરાણીનો બચાવ થયો હતો। અકસ્માતગ્રસ્ત ટ્રકનું આગળનું ટાયર ફાટેલું જોવા મળ્યું હતું। સંભવત ટાયર ફાટતા ટ્રક બેકાબુ બની અને રોંગ સાઈડમાં આવી અને કાર સાથે અથડાતા અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે। આ બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ હતી। ગાંધીધામ GIDCમાં આવેલી કંપનીમાં HR આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સે પોતાની સત્તાનો દુરુપયોગ કરી નોકરી છોડી ગયેલા કર્મચારીઓના નામે બોગસ ખાતા ખોલાવી આશરે 5,13,829ની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે।
આ સમગ્ર કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે કંપનીના સર્વિસ એન્જિનિયર પંકજસિંહને તેમનું ઇન્સેન્ટિવ મળ્યું ન હોવાની ફરિયાદ HR વિભાગમાં કરી હતી. કંપનીના HR એક્ઝિક્યુટિવ મેનેજર પિન્ટુ સુભાષ વર્માએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે એન્જિનિયરના બેંક એકાઉન્ટ નંબરની જગ્યાએ અન્ય કોઈના બેંક ખાતામાં નાણાં જમા થયા હતા. ઊંડી તપાસમાં જાણવા મળ્યું કે આ કરતૂત આસિસ્ટન્ટ મેનેજર રાકેશ શ્રવણભાઈ કતેરિયાની હતી. આરોપી રાકેશ શ્રવણ કતેરિયા છેલ્લા 2 વર્ષથી કંપનીમાં નોકરી કરતો હતો. તેની પાસે કર્મચારીઓના પગાર બનાવવા અને બેંક ખાતા ખોલાવવાની સત્તા હતી. તેણે જે કર્મચારીઓ નોકરી છોડીને ચાલ્યા ગયા હતા તેમને કાગળ પર ચાલુ બતાવ્યા હતા. પોતાના ઓળખીતાઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં કર્મચારીઓના પગાર અને ઇન્સેન્ટિવ જમા કરાવતો હતો. કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાકેશ કતેરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિઓ સાથે મિત્રતા કરવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો વધુ એક કિસ્સો ગાંધીધામમાં પ્રકાશમાં આવ્યો છે. ફેસબુક પર હર્ષિત શર્મા નામના શખ્સે એક પરિણીત મહિલાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની પાસેથી આશરે 1,84,000 સોના ચાંદીના દાગીના અને રોકડ લઈ ભાગી જતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. A ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભોગ બનનાર મહિલા 1 મહિના પહેલા ફેસબુક દ્વારા રાજસ્થાનના રહેવાસી હોવાનો દાવો કરતા હર્ષિત શર્માના સંપર્કમાં આવી હતી. હર્ષે તેણીને લગ્નનો વિશ્વાસ આપી વિશ્વાસ કેળવ્યો હતો. ગત 14 એપ્રિલના હર્ષે મહિલાને ગાંધીધામ મળવા બોલાવી ઘરે રાખેલા તમામ સોના ચાંદીના દાગીના તથા રોકડ સાથે લાવવા જણાવ્યું હતું. મહિલા પોતાના ઘરેથી દાગીના અને 11,000 રોકડા લઈને ગાંધીધામ બસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં હર્ષ શર્મા તેના એક અન્ય મિત્ર સાથે તેને મળ્યો હતો. ત્યારબાદ તેઓ બસ સ્ટેશન સામે આવેલી ગોકુલ હોટલમાં રોકાયા હતા. હર્ષે મહિલાનો એવો વિશ્વાસ અપાવ્યો હતો કે દાગીના તેની પાસે સુરક્ષિત રહેશે. રાત્રિના સમયે હર્ષે મહિલાનો મોબાઈલ ફોન પર લોકેશન સેટિંગ કરવાના બહાને લઈ લીધો હતો. હર્ષ અને તેનો મિત્ર મહિલાને હોટલ પર મૂકીને બસ સ્ટેશનની પૂછપરછ કરવા જવાનું કહીને ફરાર થઈ ગયા હતા. મોડી સાંજ સુધી હર્ષ પરત ન આવતા અને તેનો ફોન વ્યસ્ત આવતા મહિલાને શંકા ગઈ હતી. હોટલના રિસેપ્શન પર તપાસ કરતા જાણવા મળ્યું કે બંને શખ્સો હોટલમાંથી ચેકઆઉટ કરી ચૂક્યા છે. 1,67,900 દાગીના, 11,000 રોકડા અને મોબાઈલ મળી 1,83,900 મત્તા લઈને બંને જણા ભાગી ગયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે હર્ષ શર્મા તરીકે ઓળખ આપનાર વ્યક્તિનું સાચું નામ રાકેશ સત્યનારાયણ છે અને તે રાજસ્થાનના કિશનગઢનો રહેવાસી છે. ગાંધીધામ પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલા સોનલનગરમાં રહેતા રમેશ પુરી શંકરપુરી ગોસ્વામીએ પોતાના ઘરે દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે અંજાર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દારૂની 132 બોટલ કિંમત ₹2,64,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. બીજી તરફ સામખિયાળીમાં શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેતા ભાવેશ બાબુલાલ મહારાજે મારુતિ ગેરેજથી સ્મશાન જવાના રસ્તે રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યામાં દારૂ ઉતાર્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાં આરોપી હાજર મળી આવ્યો હતો. તેના કબજામાંથી 3,22,560ના દારૂના ક્વાટરિયા મળી આવ્યા હતા, જ્યારે માલ આપનાર સામખિયાળીનો ભાવેશ રાયધણ મણકા હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આવેલી કંપનીના બોઇલરમાં આગ લાગી હતી. આજુબાજુમાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો પડ્યો હોવાથી આગ પ્રસરી હતી. ભચાઉ નગરપાલિકાને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ગઈ હતી. આ ઉપરાંત આગ વધુ હોવાથી કંડલા ટિમ્બર અને આર્થિક કંપનીને જાણ કરવામાં આવી હતી. 1 કલાક સુધી બોઇલર પર ફોમ મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી. આ કામગીરીમાં ભચાઉ ફાયર વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર ચાલતી પ્રવેશ પ્રક્રિયામાં જોવા મળતી અનેક વિસંગતતાઓ અંગે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. કચ્છના ભુજ અને અંજાર શહેર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વતી વહીવટીતંત્રને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આક્ષેપ કર્યો છે કે પોર્ટલની ટેકનિકલ ખામીઓને કારણે વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા ઉદ્ભવે છે, જેના લીધે વિદ્યાર્થીઓ સમયસર પ્રવેશ મેળવી શકતા નથી. વધુમાં ખાનગી યુનિવર્સિટીઓને આ પોર્ટલની બહાર રાખવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓએ ત્યાં મોટું આર્થિક ભારણ સહન કરીને પ્રવેશ મેળવવાની ફરજ પડી રહી છે. અગાઉ આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા વિદ્યાર્થી સંગઠને નારાજગી વ્યક્ત કરી છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે કે જીકાસ પોર્ટલ અંતર્ગત ખાનગી યુનિવર્સિટીઓનો પણ તાત્કાલિક સમાવેશ કરવામાં આવે, જેથી પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય.
જો ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ શક્ય ન હોય તો આ પોર્ટલને માત્ર ડેટા એકત્રીકરણ પૂરતું મર્યાદિત રાખવું જોઈએ અને પ્રવેશની સત્તા જે તે વિશ્વવિદ્યાલયોને પરત સોંપી દેવી જોઈએ. આ ઉપરાંત રજીસ્ટ્રેશન ફી પેટે લેવામાં આવતા 300 રૂપિયામાં ઘટાડો કરવા અથવા આ પ્રક્રિયા સંપૂર્ણ નિઃશુલ્ક કરવા પણ માંગણી ઉઠાવવામાં આવી છે. એબીવીપીએ ચેતવણી ઉચ્ચારી છે કે જો આ મામલે વિદ્યાર્થીઓના હિતમાં વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાતના તમામ કેમ્પસની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ વેળાએ ભુજમાં પશ્ચિમ કચ્છ એબીવીપીના સંયોજક શૈલેષભાઈ પરમાર અને કાર્યકર્તાઓ તથા અંજાર ખાતે એબીવીપીના પૂર્વ કચ્છ સંયોજક આશુતોષ અયાચી, અંજાર નગર મંત્રી ધ્રુવરાજસિંહ શેખાવત, ગાંધીધામ નગર મંત્રી વિવેક આહિર, કાનજીભાઈ આહિર સહિતના પરિષદના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જી બિલકુલ, આપણે ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાત સરકાર દ્વારા કોમન એડમિશન માટે જીકાસ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. અગાઉ પણ આપણે જોઈએ કે જીકાસની અંદર અનેકવિધ સમસ્યાઓ આવે છે. છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થી પરિષદ દ્વારા અવારનવાર સરકારશ્રીને પણ સૂચનો આપવામાં આવેલા હતા. ઘણા સૂચનો સરકારે ધ્યાનમાં રાખીને ઘણા સુધારા પણ કર્યા છે. એમ છતાં પણ ઘણી બધી સમસ્યાઓ આવે છે. આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર 33 જિલ્લાઓની અંદર દરેક જિલ્લા કેન્દ્ર ઉપર વિદ્યાર્થી પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન કરી અને જીકાસ પ્રત્યેનો રોષ ઠાલવેલ છે. વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ એની માંગણીઓને લઈને સ્પષ્ટ છે કે વિદ્યાર્થી પરિષદ દ્વારા 3 સ્પષ્ટ માંગણીઓ કરવામાં આવી છે. પ્રથમ માંગણી એવી છે કે જીકાસની અંદર ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ કરે. આપણે સૌને ધ્યાનમાં છે કે અત્યારે જીકાસમાં માત્ર સ્ટેટ 14 યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જ્યારે ખાનગી યુનિવર્સિટીનો આની અંદર સમાવેશ કરવામાં નથી આવ્યો. એટલે વિદ્યાર્થી પરિષદની પહેલી માંગ છે કે ખાનગી યુનિવર્સિટીનો આ અંતર્ગત સમાવેશ કરવામાં આવે. બીજી માંગ એવી છે કે જે આપણે જોઈએ છે જીકાસની અંદર જીકાસ માત્ર ડેટા કલેક્ટ કરવાનું સાધન છે, એડમિશન પ્રોસેસ કરે છે, પણ એની જે ફી છે એનું જે સ્ટાન્ડર્ડ છે એ બહુ હાઈ છે. લગભગ 300 રૂપિયા જેટલી ફી લેવામાં આવે છે, જેમાં ભાઈઓ બહેનોની પણ સમાન ફી છે. તો વિદ્યાર્થી પરિષદ એક બીજી એવી પણ માંગ કરે છે કે જે 300 રૂપિયા ફી છે એ ઘટાડવામાં આવે અને સાથે ખાસ કરીને બહેનોની ફી તો જ્યારે સરકાર પણ માફ કરે છે, ટ્યુશન ફી બહેનોની 0 લેવામાં આવતી હોય, એમ છતાં સરકાર એડમિશન ફી 300 રૂપિયા લે છે, તો આ 300 રૂપિયા ફી માફ કરવામાં આવે. વિદ્યાર્થી પરિષદની ત્રીજી એવી માંગ છે કે જો સરકાર ખાનગી યુનિવર્સિટીનો આની અંદર સમાવેશ ન કરી શકતી હોય, ક્યાંક ને ક્યાંક આનો સમાવેશ ન કરે તો જે એડમિશન પ્રોસેસ છે એ યુનિવર્સિટીને સ્વતંત્ર રીતે સોંપવામાં આવે. જીકાસ એક માત્ર ડેટા કલેક્ટ કરવાનું સાધન બની રહે, એટલે કે જ્યારે પણ એડમિશન શરૂ થાય ત્યારે જીકાસ દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવે અને સ્વતંત્ર જે ડેટા છે એ યુનિવર્સિટીને સોંપવામાં આવે, જેથી કરીને યુનિવર્સિટી સ્વતંત્ર એડમિશન ચલાવી શકે. ખાસ કરીને વિદ્યાર્થી પરિષદ એ પણ માંગ કરે છે કે જેટલી પણ સમસ્યાઓ છે એ સરકારને એક અલ્ટિમેટ આપે છે કે જે પણ સમસ્યાઓ છે એ ટૂંક સમયમાં એ માંગણી એની સ્વીકારવામાં આવે. જો સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી સમયમાં, આ તો માત્ર એક વિદ્યાર્થી પરિષદનું ટેલર હતું, બાકી વિદ્યાર્થી પરિષદ પિક્ચર હવે બતાવશે. આગામી સમયમાં જો જીકાસની જે સમસ્યાઓ દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ તો જિલ્લા કેન્દ્રો ઉપર રજૂઆતો થઈ છે. આગામી સમયમાં દરેક કેમ્પસોની બહાર, ગુજરાતના તમામ 33 જિલ્લાના તમામ કેમ્પસોની બહાર વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે, જેની તમામ જે જવાબદારી છે એ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા તંત્રની રહે છે. એબીવીપીની માંગ છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જીકાસ પોર્ટલને લઈને જે વિદ્યાર્થીઓને પરેશાની આવી રહી છે, કે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક સમસ્યા અનુભવી રહ્યા છે, એ પોર્ટલ બંધ આવી રહી છે અને એ સમસ્યાઓ દૂર કરવામાં આવે તથા પોર્ટલમાં માત્ર ને માત્ર સરકારી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે છે, એના બદલે ખાનગી યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવે અને આ પોર્ટલમાં ઘણા સુધારાઓ કરી અને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવે અને એની જે 300 રૂપિયા ફીસ છે એ ફીસ રદ કરવામાં આવે. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ દ્વારા અંજાર એસડીએમ શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેનામાં જીકાસમાં જે ત્રુટીઓ છે, વિસંગતાઓ છે, તેને લઈને ખાસ કરીને જે સર્વર ક્રેશ થતું હોય છે, ક્રેક થતું હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડે છે એડમિશન લેવામાં. અને બીજું કે ખાનગી યુનિવર્સિટીઓને જીકાસથી બાકાત રાખવામાં આવેલું છે, તો ખાનગી યુનિવર્સિટીને આનામાં સમાવેશ કરવામાં આવે અને કાં તો જીકાસને નાબૂદ કરવામાં આવે. એક યુનિવર્સિટી માટે કેમ સરકાર દ્વારા સોફ્ટ કોર્નર રાખવામાં આવે છે? આનામાં સચિવાલય ગાંધીનગરમાં જે અમુક બ્યુરોક્રેટ બેઠા છે તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેવી રીતે ખાનગી યુનિવર્સિટીને ફાયદો થાય તે બાબતે જ વિચાર વિમર્શ કરી રહ્યા છે. ગુજરાતના ગરીબ વિદ્યાર્થીઓ માટે નથી વિચાર કરી રહ્યા. તો ખાસ એ અમારી માંગ હતી. એની સાથે કે પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આનામાં સમાવેશ કરવામાં આવે. અને ત્રીજું કે 300 રૂપિયા જેટલી માર્ક પર રજીસ્ટ્રેશન ફી આનામાં રાખવામાં આવેલી છે. આજે કોઈ ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી હોય, જેના માતા પિતા મજૂરી કરતા હોય, તેના માટે 300 રૂપિયા એક બહુ મોટી એમાઉન્ટ છે. જ્યારે શિક્ષણનો ક્ષેત્ર છે એનામાં નોમિનલ શુલ્ક રહેવું જોઈએ. તો આ ખાસ 3 માંગને લઈ અને આજે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને આખા ગુજરાતભરમાં
એબીવીપી દ્વારા આ વિષયને લઈ અને કલેક્ટર અને એસડીએમના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આ રજૂઆત કરવામાં આવેલી છે. આ 3 વસ્તુઓને સુધારણા કરવામાં આવે અને કાં તો જીકાસ રદ કરી નાખવામાં આવે, આ મેઇન વિષય હતો. કચ્છ જિલ્લામાં આજે લોકશાહીના અધિકારોના રક્ષણ અને વહીવટી તંત્રની નિષ્પક્ષતા સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભુજમાં જ્યુબિલી સર્કલ પાસે આવેલી એસપી કચેરી ખાતે સવારે લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની થઈ રહેલી કથિત હત્યાના વિરોધમાં કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ધરણા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ સરકારના ઇશારે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ તટસ્થ રહેવાને બદલે સત્તાધારી પક્ષના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે. ઉમેદવારોને ફોર્મ ભરતા રોકવા, ધાકધમકી આપવી અને ડરાવી લલચાવીને ઉમેદવારી પત્રો પાછા ખેંચાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. આ બાબતે રાજ્યના ચૂંટણી પંચને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે કોંગ્રેસે જનતાના અધિકારોના રક્ષણ માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી. આજના આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ જોડાઈને વહીવટી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. લોકશાહીનું હનન કરનાર જવાબદાર પોલીસ અને વહીવટી અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં ભરવા માંગ કરી હતી. સમસ્ત ગુજરાતની અંદર જિલ્લા અને તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકાનું લોકશાહીનો પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતની અંદર સત્તા પાર્ટી ભારતીય જનતા પાર્ટીની જે અકેકારી અને જે તાનાશાહીના જે ચિત્રો સામે આવ્યા એ ખરેખર લોકશાહીનું ખંડન અને લોકશાહીની હત્યા કરવા બરાબર છે. આ વખતે તો દર વખતે કદાચ એક બે કિસ્સામાં જિલ્લા તાલુકામાં બનતું હોય, ત્યારે આ વખતે 700 થી 800 સીટો પોલીસ તંત્રને સાથે રાખી સત્તા પાર્ટીના પૈસાના પાવરથી, પરિવારના પ્રલોભનથી, પરિવારના પ્રેશરથી આવા અનેક પરિબળોને કામ કરી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને હટાવવાનું જે કામ કર્યું એ લોકશાહીની હત્યા બરોબર છે. સમસ્ત ગુજરાતના મતદારોને વિનંતી કરવામાં આવે કોંગ્રેસ પાર્ટી તરફથી કે આજે આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી સમસ્ત જિલ્લાઓ મથકે લોકશાહીના ખંડન ઉજાગર કરવા માટે આ ધારણાનો કાર્યક્રમ છે. એના ભાગરૂપે કચ્છ જિલ્લા કોંગ્રેસ વતી આ ડીએસપી ઓફિસ સામેનો આજનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં બહુ ઓછી સંખ્યાની અંદર ભલે કાર્યકરો છે, એનું કારણે કે જિલ્લા અને તાલુકાની અંદર ઉમેદવારી કરનાર પણ અમારા કાર્યકરો છે. ભુજ શહેરની અંદર 11 વોર્ડની અંદર જ્યારે ઉમેદવાર ઊભા હોય ત્યારે આવા સમયે હાજરી ના આપી શકે છતાં જે લોકશાહીની હત્યા થઈ રહી છે એના વિરોધની અંદર સમસ્ત ગુજરાત, કચ્છ પ્રદેશ, તાલુકા, જિલ્લા, શહેર પ્રમુખ બધા પ્રમુખોનું જે આજે સંગઠન એનો વિરોધ કરી રહ્યું છે. તો આપના માધ્યમથી સરકારને અને ખાસ કરીને ચૂંટણી અધિકારી, આજે ચૂંટણી અધિકારીનું નિયંત્રણ પોલીસ તંત્ર ઉપર હોય અને પોલીસ તંત્ર જે દમનગીરી અને જે આજે તમે દરેક સોશિયલ મીડિયા ઉપર દરેક બૂથ ઉપર જે હત્યા લોકશાહીની હત્યા થઈ એમાં જે હત્યા કરનારામાં મોટો ઉદ્દેશ અને સહયોગ પોલીસ તંત્રનો રહ્યો એ આજે સમસ્ત આજે ગુજરાતની મતદારો અને લોકતંત્ર જોઈ લઈ રહ્યું છે. તો આજના માધ્યમથી આજના દિવસે વિનંતી કરીએ કે મતદાર કોંગ્રેસનો છે અને ભાજપનો છે, પણ લોકશાહીનું જે ખંડન આવનાર સમયની જે આને જો પરિસ્થિતિ રહી તો વિરોધ પક્ષની અંદર ઉભવાવાળા ન તો કોઈ ઉમેદવાર રહેશે અને ન તો કોઈ એને મત આપવાવાળો જે ઉમેદવાર બહાર નીકળશે. આજે પણ અવસર છે કે મતદારો આ લોકતંત્રની હત્યા થઈ રહી છે એને બચાવવા માટે આપનો મત આ વખતે જે કોઈ ઉમેદવારો બચ્યા ઊભા રહ્યા છે આપની સામે લડવા માટે અડીખમ ઊભા છે, ત્યારે આપ સૌ એને મત આપી વિજય બનાવજો. 30 વર્ષથી જે કોંગ્રેસની આજે કોઈ જગ્યા સત્તા નથી છતાં પણ આજે આખા ગુજરાતની અંદર ઉમેદવારો, એના કાર્યકર્તાઓ અડીખમ મક્કમતાથી કોંગ્રેસ સાથે ખડા છે. એવા સૌ કાર્યકરો, સૌ ઉમેદવારોને હું અભિનંદન આપું કે આપ આપણી લોકશાહી બચાવવા માટે, ગાંધી નહેરુના સિદ્ધાંતોને જીવિત રાખવા માટે આપ સૌએ જે આ પરિશ્રમ કરી રહ્યા છો, ત્યારે ફરીથી આપ સૌના વંદન કરી અને આપ સૌ પ્રજા વચ્ચે જઈ અને આ જે સરકારની જે કૂટનીતિ છે અને લોકતંત્રને ખતમ કરવાની જે એની નેમ છે એને બચાવવા માટે આપણે પ્રયત્ન કરીને આ સંદેશ મતદાર સુધી પહોંચાડી અને આપણે વિજય બનીએ. આવનાર સમયની અંદર કોંગ્રેસની સરકારો બને અને આપણા ગાંધી અને સરદારના જે
દેશની જે ગામડાઓની જે એની નિયમ હતી, એની જે એને બનાવવાની એની અપેક્ષા હતી, એને આપણે પૂર્ણ કક્ષાએ પૂર્ણ સ્વરૂપે ફળીભૂત કરવાનો પ્રયત્ન કરીએ એવી અવેદના સાથે જય હિન્દ, જય ભારત. સારસ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે પ્લાસ્ટિક મુક્ત વિદ્યાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા અભિયાન અંતર્ગત એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના બની હતી. ધોરણ 9ની વિદ્યાર્થીની જીલ માલસીભાઈ માતંગે પોતાના 15મા જન્મદિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા 15 પ્લાસ્ટિકથી ભરેલ બોટલ શાળાના આચાર્યને સોંપી જન્મદિવસની ઉજવણી અલગ રીતે કરી હતી. વિદ્યાર્થીનીની આ સકારાત્મક અને જાગૃત પ્રયાસને શાળાના આચાર્ય ડોક્ટર VM ચૌધરી, ઇકો ક્લબ ઓફિસર અલ્પેશ જાની તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. સાથે સાથે જીલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેના કાર્યને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવ્યું હતું. આવો પ્રયાસ સમાજમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવા માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે મારો 15મો જન્મદિવસ હોવાથી મેં શાળાના આચાર્યશ્રીને 15 પ્લાસ્ટિકની બોટલ આપેલ છે. તે બદલ શાળાના આચાર્યશ્રીને મને શાળા પરિવારથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આચાર્ય શ્રી સારસ્વતમ સંચાલિત પૂંજા આણંદજી હાઈસ્કૂલ નિરોણા પ્લાસ્ટિક મુક્ત વિદ્યાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા પ્રોજેક્ટ અંતર્ગત ગયા વર્ષથી અમે આ પ્રોજેક્ટ શાળાની અંદર રાખ્યો છે. એમાં જે વિદ્યાર્થી અને શિક્ષકો પણ પોતાનો જેટલાનો જન્મદિવસ હોય એટલી પ્લાસ્ટિકનો બોટલની અંદર કચરો વીણી અને ભરી અને શાળામાં જમા કરાવે અને એ કચરો પછી અમે ભેગો કરી અને એનો વેસ્ટમાંથી બેસ્ટ કે અથવા તો એનો યોગ્ય નિકાલ કરવા માટે જે તે એજન્સીને અમે આપીશું. એ અનુસંધાને આજે અમારે ધોરણ 9ની વિદ્યાર્થીની જીલ માલસીભાઈ માતંગ આજે એનો 15મો જન્મદિવસ હતો. એને 15 બોટલ કચરો ભેગો કરી અને શાળામાં જમા કરાવ્યો હતો. જે બદલ એને શાળા પરિવાર વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.